પપ્પા, મારા રૂમમાં મને ગમતો કલર કરાવી આપશો ને? તન્મયે રાહુલને પૂછ્યું. રાહુલને ઓફિસે જવાનું હતું, એમાં રિનોવેશનનું કામ. એને ઉતાવળમાં જ જવાબ આપ્યો, હા ભાઈ હા, તારા રૂમમાં તને ગમતો કલર. ત્યાં મીતાએ પણ પોતાની ગમતી ડિઝાઇન, ગમતા કલર, ગમતી ટાઇલ્સ વગેરેની લિસ્ટ આપવા માંડી. રાહુલે કહ્યું, હા હા, આ બધું કરશું. આ છે શાહ ફેમિલી, નાના અમથા માળા જેવડું આ ફેમિલી. રાહુલ, મીતા અને તેમનો દીકરો તન્મય. આજે ઘણા વર્ષો પછી આ ઘરનું રિનોવેશન કરાવવાનું હતું. તન્મય અને મીતા ખૂબ ઉત્સાહમાં હતા અને રાહુલ ચિંતામાં. આ ઘર ખૂબ જ જૂનું હતું અને મોટું પણ. રાહુલે પોતાનું બચપણ, લગ્ન, મમ્મી પપ્પાની વિદાય જેવા દરેક સારા નરસા પ્રસંગો આ ઘરમાં જોયેલા. એટલે એ ક્યારેય આ ઘરને વેચવાનો વિચાર ન કરે. પણ હવે ઘર જૂનું થયું હતું એટલે તેને રિનોવેટ કરાવવાનું હતું. તન્મય સ્કૂલે ગયો, રાહુલ ઓફિસે ગયો અને પછી કોન્ટ્રાક્ટરને મળવા. મીતા ફરીથી પોતાની લિસ્ટ બનાવવામાં લાગી ગઈ. તન્મયનો દિવસ પોતાના રૂમના નવા કલરના વિચારોમાં જ પૂરો થયો. એ ઉતાવળો સ્કૂલેથી ઘરે આવ્યો. મમ્મી પપ્પા કોન્ટ્રાક્ટર સાહેબ સાથે જ વાત કરતા હતા. તન્મય પણ જાણે પોતે કોઈ વડીલ હોય અને તેને બધી જ ખબર પડતી હોય એમ વાતમાં રસ લેવા માંડ્યો. ત્યાં મીતાએ ફરમાઈશ મૂકી, મારે આંગણામાં એક હિંચકાની પાટ તો જોઈએ જ હો. રાહુલે પણ હામી પૂરી. કોન્ટ્રાક્ટરે કહ્યું, તો ચાલો આપણે તમારું આંગણું સરખી રીતે જોઈ લઈએ અને નક્કી કરી લઈએ. આંગણું જોતા વેત કોન્ટ્રાક્ટર બોલ્યા, વાહ, તમારું આંગણું તો ખૂબ જ મોટું છે. આમાં તો હિંચકો, નાસ્તા માટેનું નાનું એવું માર્બલ ટેબલ, ખુરશી, એક સરસ મજાની લોન બધું જ આવી જશે. રાહુલે કહ્યું, તો આપણે બધું જ કરશું. તેટલામાં કોન્ટ્રાક્ટર બોલ્યો, પણ. રાહુલે તેને વચ્ચે જ અટકાવીને પૂછ્યું, પણ શું? કોન્ટ્રાક્ટરે વાક્ય પૂરું કર્યું, પણ આ વડનું ઝાડ કાપવું પડશે. તન્મયે મનમાં જ વિચાર્યું, અરે આ ભાઈ શું જાણે, પપ્પા હમણાં ના પાડી દેશે. પણ તન્મયના આશ્ચર્ય વચ્ચે રાહુલ અને મીતાએ કહ્યું, અરે નો પ્રોબ્લેમ. તન્મય જોતો જ રહ્યો અને મનમાં બબડ્યો, નો પ્રોબ્લેમ? શું નો પ્રોબ્લેમ? આ લોકોનું મગજ તો ઠેકાણે છે ને? તન્મયે ક્યારેય આ ઝાડને ઝાડ કહ્યું જ નહોતું. એના માટે તો આ વડદાદા જ હતા. એની સવારની શરૂઆત ત્યાંથી જ થાય. બ્રશ લઈ સીધો વડદાદા પાસે જાય. સ્કૂલેથી આવીને પણ વડદાદાને કહે, હું આવી ગયો હો. એમની સાથે રમે, વાતો કરે. આમ જ એ ભૂલી ગયો હતો કે આ એક વૃક્ષ છે. એના માટે આ વડદાદા જ હતા. કોન્ટ્રાક્ટર સામે કંઈ બોલી ન શક્યો. પણ વડદાદાને કાપવા પડશે એ વાતથી એની આંખના ખૂણા પલળી ગયા. જેવા કોન્ટ્રાક્ટર ગયા કે તન્મયે રાહુલને કહ્યું, પપ્પા વડદાદાને કપાય થોડા? રાહુલે કહ્યું, બેટા ઝાડ તો ક્યારેક કાપવું જ પડે ને. તન્મયે પોતાની કાલી ઘેલી દલીલો ચાલુ જ રાખી. પણ એ નાનું બાળક આ બુદ્ધિજીવી લોકો સામે કેટલું બોલી શકે? એના આંસુ ઘણું બધું બોલી રહ્યા. મમ્મી પપ્પાએ એને જેમ તેમ સમજાવી ફોસલાવી રૂમમાં મોકલ્યો. રડતા રડતા ક્યારે એને નીંદર આવી અને એના આંસુ સુકાઈ ગયા એની એને ખબર જ ન રહી. 5 વાગ્યે મમ્મીએ તેને ટ્યુશન જવા માટે ઉઠાડ્યો. પણ ટ્યુશન જવાનું એને જરાય મન નહોતું. તે જતાં જતાં વડદાદાને જોઈ રહ્યો. આવીને પણ એ વડદાદા પાસે બેસી રહ્યો. પછી રાત્રે ઉદાસ થઈ ઊંઘી ગયો. રાહુલ અને મીતા તો રિનોવેશનની લાઈમાં ક્યારના ભૂલી ગયા હતા કે બપોરે શું થયું હતું. તેઓ પોતાના વિચારો અને નવા ઘરના વિચારોમાં મસ્ત હતા. અંતે બંને ઊંઘી ગયા. પણ અચાનક જ કોઈએ રાહુલને ઉઠાડ્યો. રાહુલે ઉઠીને જોયું તો સામે આંગણાનું વડનું વૃક્ષ ઊભું હતું. રાહુલે પૂછ્યું, તું? સામે વળતો પ્રશ્ન આવ્યો, શું બોલ્યો? તું? રાહુલ ધ્રુજતા બોલ્યો, મેં ક્યારેય વૃક્ષ સાથે વાત નથી કરી એટલે મને ખબર ન પડી શું બોલવું. વૃક્ષે કહ્યું, ઊભો રહે, હું તારું કામ સરળ કરી આપું. હું તારા દાદા નાના હતા અને ઘોડિયામાં રમતા ત્યારનો છું, એટલે તારાથી 101 વર્ષ મોટો. રાહુલને પોતાના પર શરમ આવી અને ધીમેથી બોલ્યો, હા હવે ખબર પડી. પછી રાહુલે હિંમત કરીને પૂછ્યું, કંઈ કામ હતું? સામેથી જવાબ આવ્યો, હા થોડો હિસાબ લેવાનો હતો. રાહુલે પૂછ્યું, હિસાબ? શેનો હિસાબ? તમે અમને કંઈ આપેલું? હા 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 હા. સામેથી વૃક્ષનું અટ્ટહાસ્ય સાંભળાયું અને પછી અવાજ આવ્યો, હા ઘણું બધું આપેલું. રાહુલે પૂછ્યું, શું?
વૃક્ષે કહ્યું. ઊભો રે ગણાવું. પછી વૃક્ષે બોલવાનું શરૂ કર્યું. જ્યારે તમારા ઘરમાં ચૂલો વપરાતો ને ત્યારે હું બળતો તમને જમાડવા માટે, એટલે કે મારા સૂકા લાકડા. પછી જ્યારે તમે શીતળ છાયડામાં બેસો છો ને ત્યારે ધોમ ધકતો તાપ હું મારા પર લઉં છું. પછી જ્યારે નાનપણમાં તું કજિયા કરતો ને ત્યારે તારા મમ્મી મારા પર હિંચકો બાંધીને તને સુવડાવતા. તું જ્યારે નાનો હતો ત્યારે મારા પર ચડતો રમતો અને શ્વાસ લેવા માટેની શુદ્ધ હવા પણ અમારી લીધે જ. હવે રાહુલને ખૂબ જ શરમ આવવા લાગી. એને વૃક્ષને વચ્ચે જ અટકાવતા કહ્યું, તમે મને ઘણું બધું આપ્યું છે ને બદલામાં ક્યારેય કંઈ માંગ્યું નથી, તો શું મારે તમને તેનો હિસાબ આપવો પડશે? વૃક્ષે સરસ જવાબ આપ્યો. ના, આ તો અમે વર્ષોથી આપતા આવ્યા છીએ. ક્યારે હિસાબ માંગ્યો છે? રાહુલે કહ્યું. ના, નથી માંગ્યો. તો હવે શેનો હિસાબ આપું? વૃક્ષે કહ્યું. કાલે તમે મારા એક દોસ્તને રડાવ્યો. મને એના એક એક આંસુનો હિસાબ આપો. રાહુલે આશ્ચર્ય સાથે પૂછ્યું. કોને? અમે કોને રડાવ્યો? સામેથી જવાબ આપ્યો. તન્મય. એ મારો દોસ્ત છે અને એ દુઃખી છે. પહેલાં એને મને એક આપવાનું સંતોષકારક કારણ આપો, જેથી એને સંતોષ થાય અને એ દુઃખી ન રહે. પછી તને મને એક આપવાની છૂટ છે. હું કંઈ જ નહીં બોલું. રાહુલને કાલની વાત યાદ આવી. હવે તેનાથી ના રહેવાયું. એ ધ્રુસકે રડતો હતો અને રડતા રડતા જ વૃક્ષને ભેટી પડ્યો. વૃક્ષના પાંદડા તેના માથા પર હાથ ફેરવતા હતા, જાણે તેને છાનો રાખતા હોય. તેટલામાં તેની નીંદર ઉડી ગઈ અને સપનું પૂરું થયું. પણ તેની આંખના ખૂણા સાચે જ ભીના હતા. હવે તેને પોતાની જાત પર ગુસ્સો અને શરમ બંને આવતા હતા. તેને આખું સપનું મીતાને કહી સંભળાવ્યું. મીતાએ તરત કહ્યું, હું હમણાં જ તન્મયને કહું છું કે તેના વડદાદા ક્યાંય જવાના નથી. પણ રાહુલે તેને રોકીને કહ્યું, ના, એને થોડી વધુ વાર દુઃખી રહેવા દે. પછી તેઓએ તન્મયને ઉઠાડી તૈયાર કરી સ્કૂલે મોકલ્યો. તન્મયનું મોઢું ચડેલું હતું. એ જતાં જતાં વડદાદાને જોઈ રહ્યો. એને ખબર હતી કે એ આવશે ત્યારે વડદાદા નહીં હોય. આમ જ એની સ્કૂલ પૂરી થઈ. પણ આજે એને ઘરે જવાનું મન નહોતું. આજે એક એક ડગલું એને ભારે લાગતું હતું. જેમ ઘરનું આંગણું નજીક આવ્યું તેમ તેના ધબકારા વધી ગયા. ભારે હૃદયે તેને આંગણામાં પ્રવેશ કર્યો. પણ તેના સાનંદ આશ્ચર્ય વચ્ચે તેને જોયું કે વડદાદા ત્યાં જ છે. એના પર એક સરસ હિંચકો બાંધેલો હતો અને એક મોટું પોસ્ટર. તેમાં લખ્યું હતું, સોરી તન્મય એન્ડ સોરી વડદાદા. તન્મય વડદાદાને ભેટી પડ્યો. એની આંખ અત્યારે પણ ભીની હતી, પણ આંસુ આનંદના હતા. રાહુલ અને મીતા તેને જોઈ રહ્યા. હવે ત્રણેય ખૂબ ખુશ હતા. ત્યાં હજુ એક વ્યક્તિ ખૂબ ખુશ હતી, એ વડદાદા.